આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં પત્રકારોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાનમાં લઈને અત્યારથી જ એલર્ટ થવા તાકીદ કરી હતી. તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. સંચાર સાથી એપની વધતી સ્વીકૃતિને જોતા સરકારે મોબાઈલ ફોન નિર્માતા કંપનીઓ માટે આ એપને પહેલા જ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત ન બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે નાગરિકો કોઈપણ સમયે આ એપને હટાવી શકે છે અને આ એપના ઉપયોગકર્તાઓની સલામતી રાખવા સિવાય તેનું બીજું કોઈ કામ નથી. સંચાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, અત્યાર સુધીમાં 14 મિલિયન ઉપયોગકર્તાઓએ એપ ડાઉનલોડ કરી છે અને દરરોજ 2000 છેતરપિંડીની ઘટના નોંધાઈ રહી છે. મંત્રાલયે જણાવ્યું, એપ સલામત છે અને તેનો હેતુ લોકોને સાયબર ગુનાથી બચાવવાનો છે. રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR ઝુંબેશ હેઠળ ગણતરી પત્રકોનું ડિજિટાઇઝેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કચ્છમાં અત્યાર સુધી 83% વધુ મતદારોની વિગતો ડિજિટાઇઝડ કરવામાં આવી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બાહરટે જણાવ્યું, વર્ષ 2002ની મતદાર યાદીને આધાર બનાવી સમગ્ર મતદાર યાદી અપડેટ કરવામાં આવી રહી છે. ભુજના વેપાર ઉદ્યોગના અગ્રણી કમલ ગઢવીએ કહ્યું કે મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં તમામ લોકોએ સક્રિય રીતે ભાગ લેવો જોઈએ અને તાત્કાલિક ફોર્મ ભરવા જોઈએ. કચ્છના ધોરડો ખાતે 23 નવેમ્બરથી શરૂ થયેલા વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવમાં પૂર્ણચંદ્રનું આકર્ષણ માણવા આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ધોરડો પહોંચશે અને રણોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમની હાજરીને પગલે આ સાંસ્કૃતિક કાર્યક્રમને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને પ્રવાસન વિભાગ મુખ્યમંત્રીના પ્રવાસને લઈને સજ્જ બન્યું છે. દક્ષિણ આફ્રિકાએ ભારતને બીજી વન ડે મેચમાં 4 વિકેટે પરાસ્ત કરી 3 મેચોની શ્રેણી 1-1થી સરભર કરી છે. રાયપુર ખાતેની મેચમાં ભારતના 5 વિકેટે 358 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટના ભોગે 362 રન કરી મેચ જીતી લીધી હતી. એડન માર્કમે સૌથી વધુ 110 રન કર્યા હતા. એ અગાઉ ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટના ભોગે 358 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 105 રન અને વિરાટ કોહલીએ 102 રન કર્યા હતા. સુકાની KL રાહુલ 66 રને અણનમ રહ્યા હતા. કોહલીએ સતત બીજી વનડેમાં બીજી અને વનડેની કારકિર્દીની 53મી સદી નોંધાવી હતી. ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગઈકાલે સોંપવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં આ પંચની રચના કરવામાં આવી હતી. રેલવે દ્વારા પ્રથમ વખત ભુજથી બાંદ્રા વચ્ચે વેકેશન સ્પેશિયલ 2 વખત AC કોચ સાથેની વિશેષ ટ્રેન દોડાવાશે. રણોત્સવ અને નાતાલના તહેવારને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ ટ્રેન ભુજથી શુક્રવારે, રવિવારે અને બાંદ્રાથી ગુરુવારે અને શનિવારે રવાના થશે. જિલ્લાના તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે ઠંડીની ચમક યથાવત રહી છે. 11 ડિગ્રીએ નલિયાએ રાજ્યના ઠંડા મથકમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું, તો જિલ્લા મથક ભુજ 14.8 ડિગ્રીએ રાજ્યનું ચોથું, તો 14.9 ડિગ્રીએ અંજાર અને ગાંધીધામ રાજ્યના 5મા ગરમ મથક બન્યા હતા. મહત્તમ પારો પણ 29-30 ડિગ્રી આસપાસ નોંધાતા દિવસના ભાગે અનુભવાતી ઉષ્ણતા ઘણા ખરા અંશે ઘટેલી જોવા મળી હતી. હવામાન વિભાગે જારી કરેલા આગામી 7 દિવસના વર્તારામાં સામાન્ય વધઘટ સાથે ઠંડીનો આ માહોલ જળવાયેલો રહેશે તેવી આગાહી કરી છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.